આ ચિત્રમાં દેખાતા શ્રીકૃષ્ણનું શાંત અને હસતું સ્વરૂપ માત્ર ભક્તિનું દૃશ્ય નથી, પણ જીવનનો ઊંડો સત્ય સમજાવે છે. એક નાનકડા ગામમાં રાહુલ નામનો યુવક રહેતો હતો. તેની પાસે બધું હતું, ખેતર, પરિવાર અને રોજગાર, પણ છતાં તેના મનમાં અજીબ બેચેની રહેતી. દિવસભર કામ કર્યા પછી પણ તેને શાંતિ મળતી નહોતી. મોબાઈલ, મિત્રો, મજા બધું અજમાવી લીધું, પણ મન હંમેશા ભટકતું જ રહેતું. એક દિવસ તે ગામની બહાર આવેલા નદીના કિનારે ગયો. ત્યાં એક વૃદ્ધ સંત બેઠા હતા. રાહુલ તેમની પાસે બેસી ગયો અને પોતાની સમસ્યા કહી. સંતે હળવા સ્મિત સાથે કહ્યું, આંખો બંધ કર અને પોતાના શ્વાસ પર ધ્યાન આપ. થોડીવાર પછી સંતે શ્રીકૃષ્ણની વાત કરી. કૃષ્ણ કહે છે કે મનને કાબૂમાં લેવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. મનને દબાવવું નહીં, તેને સમજવું. રાહુલે રોજ થોડો સમય શાંતિથી બેસવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલ લાગ્યું, વિચારો વધુ આવવા લાગ્યા, પણ તેણે હાર ના માની. ધીમે ધીમે તેણે અનુભવ્યું કે મન શાંત થવા લાગ્યું છે. થોડા મહિનાઓમાં રાહુલ બદલાઈ ગયો. હવે તે કામમાં પણ આનંદ લેતો અને નાના ક્ષણોમાં ખુશી શોધતો. તેને સમજાયું કે સાચી શાંતિ બહાર નહીં, પણ પોતાના અંદર જ છે. આ રીતે શ્રીકૃષ્ણની સરળ વાણી એક સામાન્ય યુવકનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું. જો તમને આ સ્ટોરી ગમી હોય તો મારું ગામડું ચેનલને જરૂર લાઈક થમ્બ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.